રુદ્રાક્ષ, તને કેટલી વાર ના પાડી કે મોબાઈલ લઈને નહીં બેસવાનું, તોય મોબાઈલ લઈને બેસી જાય છે. જા, ઊભો થા, પરીક્ષા આવે છે, વાંચવા લખો બેસ. શું ગોપી, તું પણ સવાર લઈને બેસી ગઈ છે? એક 5-10 મિનિટ માટે એને મોબાઈલ લીધો, એમાં તો તને શું તકલીફ થઈ જાય છે? લાવ મોબાઈલ આપ અને જા તું તારા ઘરના કામ કર. જો બેટા, મેં તને કેટલા વખત સમજાવ્યું, છોકરાઓને પ્રેમ કરવો અને છોકરાઓને બગાડવો એ બેના વચ્ચે મર્યાદા હોય છે બેટા. ઘરમાં છોકરાઓને એક જણ શિખામણ આપતું હોય ને તો બીજાને ચૂપ રહેવું જોઈએ, ના કે છોકરાઓને સપોર્ટ કરવો, જેનાથી છોકરા ઉપર ખરાબ અસર ના પડે. જ્યારે બાળકને ઘરમાં સમજાવતા હોય અને બીજું સપોર્ટ કરતો હોય તો બાળકને એ વ્યક્તિ દુશ્મન લાગશે, એને એના પર નફરત થશે અને એના મનથી બોલાવવાનું એ બંધ કરી દેશે. હા મમ્મી, તમારી કેવી વાત સાચી છે. રુદ્રાક્ષ, લાવ મોબાઈલ આપ મને અને તું છે ને જા, તારી પરીક્ષા છે ને થોડી વાર વાંચવા લખવા બેસ. જો ઘરમાં કોઈ વ્યક્તિ બાળકને ખોટી બાબતે સાચી સમજણ આપતું હોય તો બીજી વ્યક્તિએ તે છોકરાને સપોર્ટ ના કરવો જોઈએ. જો બીજી વ્યક્તિ છોકરાને સપોર્ટ કરશે તો જે વ્યક્તિ સમજાવતી હતી એના પ્રત્યે છોકરાને નફરત પેદા થશે. માટે દરેક માતા પિતાએ બાળકને ખોટી બાબતમાં સપોર્ટ ના કરવો જોઈએ, પણ સાચી શિખામણ આપવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.